જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે મળી રહ્યા છે બોયઝ સાથે બધા દરિયે કે ત્યાં અમારું જે વર્કઆઉટ હતું એ પૂરું કરી લીધું છે. ઘણા શું કહેવાય કે ફોરેસ્ટના વિદ્યાર્થી મિત્રોનો સવાલ હતો કે સાઉથ ફૂટ તો થાય છે બરાબર. આપણે જે શું કહેવાય લોંગ જમ્પના વિડીયો છે એમાં ઘણાની કમેન્ટ હતી કે સાઉથ ફૂટ તો થાય છે પણ આગળ નથી વધતું. તો હવે આગળ વધવા માટે શું કરવું, મતલબ કે 14 ફૂટથી જમ્પ જ નથી વધતો. તો અગર જો તમે આ એક્સરસાઇઝ ન કરી હોય ને, આ વિડીયોમાં હું તમને શું કે લેવલ 1 લેવલ 2 જે ટાયર સાથે કરવાની હોય છે ને, આ જે ટાયર તમે જોશો ને એ ટાયર સાથે જે એક્સરસાઇઝ હોય છે ને એ હું તમને અમારા બોયઝને બધાને કરાવડાવું છું. અને વીકમાં 2 વાર તો કરીએ છીએ અમે. તો તમારે પણ એડ કરવાની છે અને જો જરૂર પડે તો વધારે કરવાની છે. કેમ કે દેખો, અગર જે લોંગ જમ્પમાં જે ફ્લાઇટની હાઇટ છે ને બરાબર, એ એટલી હોવી જોઈએ બરાબર. આનાથી પણ વધશે તો તમારું શરીર આગળ મતલબ દૂર જશે એમ. તો એ વસ્તુની ધ્યાન રાખવાની છે. તો આપણે અહીંયા પેલા માપીને જોઈએ કે કેટલું છે. તો મિત્રો, જે લોંગ જમ્પમાં છે તમે મતલબ કે જે ઠેકડો મારીને જ્યારે હાઈટ આવે ને બરાબર, એ હાઈટ આનાથી આવશે. આની પ્રેક્ટિસ કરશો ને તો જો આ જે છે ને અત્યારે 2 ફૂટ છે બરાબર, આ 2 ફૂટ છે. હવે આને જ તમારે વધારે પેલા આ 2 ફૂટ વાળી પ્રેક્ટિસ કરવાની છે. કઈ રીતના કરવાની છે હું તમને વિડીયોમાં કહું છું કઈ રીતના કરવાની છે. ઓકે, પછી આપણે એક નેક્સ્ટ લેવલ વધારવાનું છે આમાં. તો આ વિડીયોમાં આપણે આ એક્સરસાઇઝ જોઈએ આપણે કે તમારે કઈ રીતના કરવાનું છે. અગર જો ટાયર બી ના હોય ને તો પણ તમે સરફેસ કોઈ પણ હોય ને તો બસ શું કે પગનું ધ્યાન રાખીને કરવાનું છે બરાબર. ટાયર બી ના હોય ને તો સરફેસ હોય ને તો એનું બી તમારે પગ શું કહેવાય કે ત્યાં રાખીને કરવાનું છે. પણ આ એક્સરસાઇઝ કરવી જ પડશે, ત્યારે જ એને લોંગ જમ્પ ઇમ્પ્રૂવ થશે. તો આપણે બોયઝ તમને કરીને બતાવશે. 3-4 બોયઝ હું કહીશ કે એ આવી અને કરશે. ચલો, પહેલા નોર્મલ બરાબર. ચલો ડબલ, યસ, 3 આવી જાય. ઓકે, તો પહેલા નોર્મલ જમ્પ, ઊભો ખડો જમ્પ આવશે. ચાલ, યસ, આ રીતના ઊભું થવાનું છે બરાબર. 1 મોર, યસ, આ રીતના ઊભું રહેવાનું છે બરાબર. ઓકે, નેક્સ્ટ ચિરાગ, જયદીપ, એક એક્ઝામ્પલ લઈ લો. યસ, આ રીતના બરાબર. હવે આને આપણે નેક્સ્ટ લેવલ કરીએ. હાર્ડ કઈ રીતના કરવાનું છે કે આ જમ્પ લીધો તો ઊભો બરાબર. હવે બેઠીને લેવાનું છે બરાબર. પેલા બેઠી ને આ પોઝિશનથી આ રીતના આવે ને પછી ત્યાંથી જમ્પ લેવાનું છે. ચાલ થઈ ગયું, એક જમ્પ આવશે બધીને. ઓકે, પેલા આ પોઝિશનમાં બેઠી જવાનું બરાબર. પછી ત્યાંથી જમ્પ ત્યાં લેવાનું છે. જમ્પ ત્યાં, યસ. હવે ત્યાંથી એ જ પોઝિશનમાં જમ્પ, ઊભું ખડું. આ નેક્સ્ટ લેવલ છે 2 ટાયર વાળું. ઓકે, નેક્સ્ટ જમ્પ, પેલા બેઠી જવાનું, યસ. હવે ત્યાં જમ્પ લે, ત્યાં ઊભો થાય, યસ. એ જ પોઝિશનમાંથી બેઠીને જમ્પ ડાયરેક્ટ અહીંયા, યસ, ઊભું શરીર, યસ. નેક્સ્ટ, ઓકે, પેલા બેઠી જા, પછી ત્યાં જ ઊભું રહેવાનું, યસ, જમ્પ. ઓકે, તો આ હતું લેવલ 1 બરોબર. આ ઈઝી હતું. હવે આને વધારવાનું છે. હવે જે વધારશું ને બરોબર, એક ટાયર મૂકી અને પછી કરશું. આ જ વસ્તુ કરવાની છે. ઓકે, તો કરીએ. ઓકે મિત્રો, તો હવે એક ટાયર આપણે મૂકી દીધું છે. હવે આપણે હાઈટ જોઈએ કેટલી છે. આ હાઈટ થઈ ગઈ 3, ઓલમોસ્ટ 3. જોશો ને તમે, ઓલમોસ્ટ 3 છે. 3 ફૂટ, ઓલમોસ્ટ 3 ફૂટ છે. તો હવે તમે એવું કહેતા હશે એટલું આ જો આવી ગઈ ને ફ્લાઇટ તમને બરાબર, આ જે હાઈટ છે ને બરાબર, એને તમારે દોડીને ફ્લાઇટ લેવાની છે. મતલબ કે જે રીતે રનિંગ કરો તો જેવું તમને આ રીતના ફ્લાઇટ આમ આપશે ને વધારે પડતું, એમ શરીર આગળ જાહે. તો આ વસ્તુની તમારે ધ્યાન રાખવાની છે. આની પ્રેક્ટિસ કરવી પડીએ ત્યારે જ એને ઇમ્પ્રૂવ થાય. ફોરેસ્ટના વિદ્યાર્થી મિત્રો જે આપણે સબસ્ક્રાઈબર છે એને મારે એટલો સંદેશો છે કે આ પ્રેક્ટિસ કરવી પડશે. ચલો, આપણે બોયઝ તમને કરીને બતાવશે. પહેલા નોર્મલ એક જમ્પ અને પછી નેક્સ્ટ લેવલ. ચલો, પહેલા નોર્મલ ખડો, યસ. આ નોર્મલ જમ્પ હતો, ઊભો, યસ. નેક્સ્ટ, ઓકે, નેક્સ્ટ, ઓકે, રેડી. હવે નેક્સ્ટ લેવલ એટલે કે મેં કીધું હતું ને તમને કે આ રીતે પોઝિશન લઈ ત્યાં જમ્પ લીધો અને પછી પાછી એ જ પોઝિશનમાંથી જમ્પ લેવાનો છે. તાકી શું છે કે જે આ તમારે સ્ટ્રેન્થ હોય ને, લેગની સ્ટ્રેન્થ એ બિલ્ડઅપ થાય. તો હવે આપણે બોયઝ એક જમ્પ લેવડાવશે. ચલો, નેક્સ્ટ જમ્પ, શાબાશ. ઓકે, નેક્સ્ટ જમ્પ, શાબાશ. નેક્સ્ટ જમ્પ, શાબાશ. તો આ હતું નેક્સ્ટ લેવલ. દેખો, આ તમે જો ને કેટલી હાઈટ છે. તો આ હાઈટનો ફાયદો ઉઠાવવો પડે તમારે. આનાથી જ શું કહેવાય કે તમારું રનિંગ ઇમ્પ્રૂવ થશે. હું મારા ફોરેસ્ટના બોયઝને આ કરાવું જ છું બરોબર. કે તમે જોવો છો ને
કે ઘણા સમય થઈ ગયો છે, ગ્રાઉન્ડનો વેઇટ કરે છે, હજુ સુધી આવ્યું નથી, પણ એમનું રનિંગ થઈ ગયું છે ડેવલપ. આપણા ગ્રુપમાં તમે વિડીયોમાં પણ જોયો હશે, લોંગ જમ્પનો પણ અને બધીનો. તો બસ એટલો જ સંદેશો છે કે આને તમે એડ કરી દેજો. બાકી કોઈ બી સવાલ હોય તો નેક્સ્ટ વિડીયો લઈને આવીશ, બરાબર? ત્યાં સુધી આપણે શું કહેવાય કે જેટલા બી ફોરેસ્ટ વિદ્યાર્થી મિત્રો છે એનો મારે એટલો જ સંદેશો છે, પોતાનું બેસ્ટ આપજો. ગ્રાઉન્ડ પૂરેપૂરું એવું લાગે છે કે ચોમાસા પછી આવશે. બસ તો તૈયારી તમારી ચાલુ રાખજો, કેમ કે જો આમાં 7 થી 8 દિવસનો કે 10 દિવસનો ગેપ પડી ગયો ને એટલે તમારે પાછું ખતમ થઈ ગયું, પાછું તમારે સ્ટેમિના બિલ્ડઅપ કરવું પડે, પાછું ઘણું એમાં રાખવું પડે. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. અને શું કહેવાય કે આર્મીની પણ બેચ શરૂ થઈ ગઈ છે. અગર જો તમારે કોડીનારની આજુબાજુ જેટલા બી વિદ્યાર્થી મિત્રો હોય તો એને એટલું જ સંદેશ આપીશ, બાઇકનું અરેન્જમેન્ટ કરી અને આપણે જ્યાં લોકેશન કહું છું ત્યાં પહોંચી જાઓ, બરાબર? તમને જરૂર ફાયદો થશે. યસ મિત્રો, એટલું જ હતું. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ પાછા નેક્સ્ટ. જય હિન્દ.